પ્રકરણ 4 તો કેવી મજા પડે. ભારતી ર દવે, જન્મ 6-10-1933. ભારતી ગી શાહ એટલે કે ભારતી ર દવે નો જન્મ ભાવનગરમાં થયો હતો. પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષિકા તરીકે સેવા આપી. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ 1998થી વાર્તા લેખન, ગ્રંથ સમીક્ષા, કૃતિ આસ્વાદ, નિબંધ લેખન તેમજ સંપાદન અને અનુવાદ ક્ષેત્રે કાર્યરત છે. તેમના આ એક ખંડ વાર્તા સંગ્રહને ભગિની નિવેદિતા પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ નવલિકામાં કાંતાબાને પોતાની પૌત્રી સુષ્માની બાળ સહજ વેદના જોઈને ખૂબ દુઃખ થાય છે. પોતાની પુત્રવધુ ઇન્દિરાને ડર છે કે કાંતાબા પાસે પોતાની દીકરી રહેશે તો તે ભણવામાં પાછળ રહી જશે. તેથી કાંતાબા સાથે આનંદથી રહેતી સુષ્માને તેની માતા તેમની પાસે જવાની મનાઈ ફરમાવી દે છે. પરિણામે શિક્ષિકા કાંતાબાનો તેની પૌત્રી પ્રત્યેનો સ્નેહ તેની નોકરાણીની પુત્રી ફાલ્ગુની પ્રત્યે વહે છે. તે કાંતાબાનું સ્નેહસભર શિક્ષણ પામીને ભણવામાં આગળ વધે છે. જ્યારે સતત દબાણમાં અને રોકટોકમાં જીવતી સુષ્મા ભણવામાં પાછળ પડતી જાય છે. બે પેઢી વચ્ચેના સંઘર્ષમાં બાળકો કેવા રહેસાતા હોય છે તેનો ખ્યાલ આ વાર્તામાંથી સુપેરે આવશે. બા જુઓ, મને પેલું ઇનામ મળ્યું. શાળાના સફેદ યુનિફોર્મમાં કાળી રિબીન બાંધેલા લાંબા પણ અર્ધેથી વાળીને ઉપર ફૂલ વાળેલા 2 ચોટલા, સફેદ કેનવાસના જરા ધૂળ બૂટ અને પીઠ પર ભારેખમ દફતર સાથે ફાલ્ગુની કાંતાબાને બૂમો પાડતી શ્વાસભેર પગથિયાં ચડતી ઘરમાં આવી. અમે કાંતાબા ફાલ્ગુનીના શાળાએથી આવવાના સમયે 2 બારણા ખુલ્લા જ રાખતા. અંદર આવી ફાલ્ગુનીએ ફરીથી મોટેથી બૂમ પાડી, બા, ઓ બા, ક્યાં છો? જુઓ તો ખરા. આનંદથી એનું મોઢું હસી રહ્યું હતું. કાંતાબા રસોડામાંથી હાથ લૂછતા આવ્યા અને બોલ્યા, અરે મારી દીકરી, આજ આટલી બધી ખુશ કેમ છો? બા, મને શ્લોક ગાનની હરીફાઈમાં પેલું ઇનામ મળ્યું. કાંતાબાએ ફાલ્ગુનીને બાથમાં લઈ એના ગુલાબી ગાલને વહાલથી ચૂમી લીધા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, તું તો ભારે હોશિયાર. ઇનામમાં શું મળ્યું? કહી એની પીઠ પર સાબાસ કહી ધબ્બો માર્યો. બા, આ જુઓ, સંસ્કૃતના સુભાષિતોનું પુસ્તક ઇનામમાં મળ્યું. પુસ્તક કાંતાબાના હાથમાં આપતા એ કૂદવા લાગી. તને તો બહુ સરસ ઇનામ મળ્યું. હવે આમાંથી નવા સુભાષિતો મોઢે કરીને ગાવાની તને મજા પડશે. આ વખતે તો તે ભારે તૈયારી કરી હતી એટલે તને મજા પડી ગઈ. બા, એ તો તમે જ મને શ્લોક ગાતા શીખવ્યું. વળી રોજ તમે શ્લોક મોઢે પણ લેતા ને, એટલે જ મારો પહેલો નંબર આવ્યો. અરે મારી મીઠુડી, કહી ફાલ્ગુનીની પીઠ પરથી દફતર લેતા બોલ્યા, આનું વજન નથી લાગતું? ના રે, લે ચાલ હવે જલ્દી હાથ મોં ધોઈને જમવા આવી જા. પછી કાંતાબા પાટલા પર બેઠા અને ખૂણામાં પડેલા ટેબલ પરથી આસન લઈ ફાલ્ગુની સામે બેઠી. કાંતાબાએ બંનેની થાળી પીરસતા કહ્યું, આજે તો બહુ ભૂખ લાગી છે. તે બા, તમે વહેલા જમી લેતા હો તો મારી વાત નહીં જોવાની. ના રે દીકરી, મને એકલા જમવાનું નથી ગમતું. મારી મમ્મી નહીં આવી? એ હમણાં આવશે. તું તારે જમીને તારું લેશન કરી લે, ત્યાં એ આવી જશે. આપણા વાસણ કરી લેશે, ત્યાં સુધીમાં તારું લેશન પતાવી દેજે. પછી તું સજન સાથે એને કામ કરાવવા જજે. બેટા, તું તારી મમ્મીને કામમાં મદદ કરે છે એ મને બહુ ગમે છે. સાંજે પાછી 5 વાગે ભણવા આવી જજે. ભલે બા, કામ તો કરવું જ જોઈએ ને, તમે જ મને નહોતા કહેતા? જમી પરવારીને કાંતાબા આડે પડખે થયા, પણ આજે તેમને ઊંઘ ન આવી. રહીને એમને સુષ્મા સાંભળી આવી. સુષ્માનું ગળું તો મીઠું મધુર છે. ગાવામાં તો અદ્દલ મારી જ દીકરી છે, પણ એની મમ્મીને કોણ જાણે શું ભૂત ભરાણું છે તે મારી પાસે ભણવાય આવવા દેતી નથી. એ જો મારી પાસે આવતી હોત તો આજ ફાલ્ગુનીને મળ્યું છે એવું ઇનામ એને ન મળત. પણ ઇન્દિરા ડગલે ને પગલે એને ટોક્યા કરે અને મેણા ટોણા માર્યા કરે.
એ બાપડી ખીલતી કળીને એની મમ્મીએ જ કરમાવી નાખી. એને સારું મારો જીવ બહુ બળે, પણ શું કરું? એની ને સુષ્માની વાતમાં હું કંઈ કહેવા જાઉં તો તરત મોઢું તોડી લે. હું કંઈ ખોટો પક્ષ લેતી હોઉં, પણ હું કંઈ કહું એ એને ન ગમે. તે દિવસે કેવું મહાભારત માંડ્યું હતું. મેં તો એને માત્ર એટલું જ કહેલું, ઇન્દિરા હવે બસ કર, એને વાતે વાતે વઢ્યા કરમાં. નાના છોકરા હારે જરા ધીરજથી સમજાવીને કામ ન કરાય. બા, તમે વચ્ચે ન બોલો. તમે જ એને ફટાવી મારી છે. એક તો ભણતી નથી ને વળી સામું બોલ્યા કરે છે. જોતા નથી તમે? ચાલ સુષ્મા, બધા આંખ 3 વાર લખી નાખ જોઈએ, નહીં તો. પણ મમ્મી બેમાં જ ભૂલ પડી તો વળી પાછું સામું બોલે છે, કહેતા સુષ્માને વાસામાં 2 ધબ્બા ઝીંકી દીધા. ઇન્દિરા, છોકરીને આમ મરાતું હશે. અહીં આવ બેટા. તમે વળી પાછા વચ્ચે આવ્યા, કહેતા દોડીને કાંતાબાને વળગી પડેલી સુષ્માનું બાવડું પકડી ખેંચી ગાલે ચોટીઓ ભરી લખવા બેસાડી દીધી. સુષ્મા બાપડી શું કરે? એ હિપકા ભરતી રડી રહી. લે હવે મૂંગી મર, પાછી ઢોંગ કરે છે. અને બા, તમારે અમારી મા દીકરીની વાતમાં વચ્ચે ન પડવું, સમજ્યા? એ તો સોટી વાગે ચમચમને વિદ્યા આવે રમઝમ. આટલું લેશન પૂરું કરીને પછી જ ઊભા થવાનું છે, સમજી? ત્યાં સુધી રમવા જવાનું નામ ન લેતી. ઇન્દિરા, તું છોકરી પર જુલમ કરે છે. આખો દિવસ ભણ કરે તો મગજ બહેર મારી જાય. 2 ઘડી છોકરીને રમવા જવા દેતી હો તો. આ તમે જ એનું ઉપારણું લઈ લઈને એને બગાડી દીધી છે. ભલા થઈને તમે તમારા રૂમમાં જશો, કહેતા પગ પછાડતી ઇન્દિરા રસોડામાં ઘૂસી ગઈ. બસ તે દિવસથી ઇન્દિરાએ કાંતાબા સાથે બોલવાનું બંધ કરી દીધું. કાંતાબા સુષ્માને પોતાની પાસે ભણાવવા બેસાડે તો એ તરત પોતાની પાસે બોલાવી લે. આખો દિવસ છણકા કરતી વહુથી કાંતાબા ગળે આવી ગયા હતા. અજય જરા વહુ ગયેલો હતો, એટલે એને કંઈ રાવ ફરિયાદ કરવાનો અર્થ ન હતો. એક દિવસ રાતે સૌ સાથે બેઠા ટીવી જોતા હતા ત્યારે કાંતાબાએ કહ્યું, અજય બેટા, મારી એક વાત સાંભળીશ? બા, કહો ને. તમારી વાત હું સાંભળું જ છું ને. તમારા મનમાં જે હોય તે કહી નાખો ને. કાંતાબા પળવાર મૂંગા રહ્યા. પછી ગળે કડવો ઘૂંટડો ઉતારતા હોય એમ ધીરેથી બોલ્યા, જો તારા બાપુજીએ બાજુની પ્રેરણા સોસાયટીમાં પૈસાનું રોકાણ કરવા માટે ફ્લેટ લીધો હતો. એ ફ્લેટ આપણે વિદ્યાર્થીઓને ભાડે આપીએ છીએ. એકાદ મહિનામાં વેકેશન પડતા એ વિદ્યાર્થીઓ ઘરે ચાલ્યા જશે. થોડીવાર અટકીને નિસાસા સાથે કાંતાબાઈએ ઉમેર્યું, એ ફ્લેટ શું? વાક્ય પૂરું કરો ને, કેમ અટકી ગયા? એ ફ્લેટમાં તો તમે રહેવા જાઓ અથવા હું જાઉં, જે સારું એ તમારું. પણ બા, તમે એકલા રહેશો? શા માટે? જો ભૈલા, એનું કંઈ ખાસ કારણ નથી અને એને કંઈ લાંબી ટૂંકી ચર્ચાઈ કરવી નથી. આપણે બધા આપણી રીતે આપણા ઘરમાં નિરાંતે રહીએ, બીજું શું? વળી એ ફ્લેટ દૂર ક્યાં છે? તમે બાજુમાં જ હો, પછી ચિંતા શાની? અજય ઇન્દિરાનો ટંટાખોર સ્વભાવ જાણતો હતો. વળી થોડા સમયથી બા સાથેનો એનો વ્યવહાર એને ગમતો ન હતો. એણે કહેવા જેવા 2 શબ્દ કહ્યા, પણ ઇન્દિરા કંઈ એમ સુધરે એમ ન હતી. એનો કોઈ ઉપાય નહોતો એમ સમજીને એણે કાંતાબાની વાત થોડી આનાકાની પછી સ્વીકારી. ભલે બા, તમે કહો તેમ, બીજું શું? અને મને ખબર છે આ ઘર તમને ભલે જૂનું છે, પણ તમને એ છોડવું નહીં ગમે. તમે કહો તો અમે જ પેલા ફ્લેટમાં જઈશું. આ બાજુ ઉનાળુ રજાઓ પડી અને અજયે તરત સામાન પેક કર્યો. હવે કાંતાબા આવડા મોટા ઘરમાં એકલા પડ્યા. થોડો વખત તો ઘર પોતાની રીતે ગોઠવવામાં એમનો સમય ગયો. શાળામાંથી નિવૃત્ત થયા પછીનો સમય સુષ્માને ભણાવવા કે ઘરના નાના મોટા કામકાજમાં અને દેવદર્શનમાં કે લાઇબ્રેરીમાંથી ચોપડીઓ લાવી વાંચવામાં વીતી જતો. પણ અજય ફ્લેટમાં રહેવા ગયો પછી એ સુષ્માને આંગળીએ વળગાડીને વચ્ચે વચ્ચે કાંતાબાની ખબર કાઢવા આવતો. પછી તો ધીમે ધીમે એ ઓછું થતું ગયું. કાંતાબાનો સવારનો સમય તો કામકાજમાં વીતી જતો.
પરંતુ ઉનાળાનો લાંબો દિવસ કેમેય પૂરો ન થાય. સાવ એકલું એકલું લાગે. સુમસામ ઘરમાં એનું મન મૂંઝાય. ઘર ખાવા થાય, પણ બીજો કોઈ ઈલાજ નહોતો. એકવાર સુષ્માને પસાર થતી જોઈ બોલાવેલી ત્યારે એ દોડતી આવી અને બા બા કહી એમને વળગી પડેલી. પણ પછી ગભરાયેલી હરિણીશી બારણા બહાર રસ્તા તરફ તાકી રહી. કાંતાબાએ એને પૂછ્યું, કેમ બેટા, તું મારી પાસે આવતી નથી? રોજ ભણવા આવતી હો તો? બા, મારી મમ્મી મને કહી અટકી ગઈ. તારી મમ્મી શું કહે છે? ગભરાયા વિના કહે. હું એને કંઈ નહીં કહું, કહી કાંતાબાએ એને મોંએ માથે વહાલથી હાથ ફેરવ્યો. મમ્મી મને અહીં આવવાની ના કહે છે, કહી એ નીચું જોઈ ગઈ. વહાલથી એની હડપચી પકડી મોં ઊંચું કરતા કાંતાબાએ પૂછ્યું, ભણવા આવવાની પણ ના પાડે છે? સુષ્મા નીચું જોઈ બોલી, હા, અને અહીં આવું છું એની ખબર પડે તો મને વઢે. મારે? ઠીક, તારી મમ્મી ના પાડતી હોય તો નહીં આવતી હો, કહેતા કાંતાબાનું ગળું ભરાઈ આવ્યું. આંખમાં આવેલ જળજળિયા સાડીના પાલવથી લૂછતા અંદરથી ચોકલેટ લાવી સુષ્માને આપી, લે, અહીં ઊભા ખાઈ લે, પછી તું તારે જા. નકામી તારી મમ્મી પાછી વળશે. એ પછીથી સુષ્મા કાંતાબા પાસે આવી નથી. એને જોવા એમનું મન તલશે. પણ એક દિવસ બપોરે સજન કામ કરવા આવી હતી ત્યારે સાથે એની દીકરી ફાલ્ગુની પણ આવેલી. માં દીકરીએ સાથે મળી કામ કર્યું. પછી કાંતાબાએ સજનને પૂછ્યું, ફાલ્ગુની હવે ભણવા નથી જતી? બા, 7 ધોરણ સુધી તો ભણી, હવે આગળનું તો ચેમ ભણાવાય? બહુ કાઠું છે ને, હવે તો નિહાળની ફી પણ ભરવી પડે ને, એ ચેમ પાલવે બા? બાકી મારી દીકરી ભણવામાં તો હોશિયાર છે, ઈને તો બહુ મન છે. પણ જો સજન, તારી દીકરીનો ભણવાનો જે ખર્ચ થશે તે હું આપીશ. હવે તો 8મામાં આવીને, એટલે એની નિશાળ સવારની થશે. બપોર પછી તને કામમાં ટેકો કરશે ને સાંજે કલાક એક મારી પાસે ભણશે. કેમ ફાલ્ગુની બેટા, ભણવું છે ને તારે? હોવે કાંતાબા, તમે મને ભણાવશો તો મને બહુ ગમશે હો. ફાલ્ગુની અને કાંતાબાને તો ભારે મજા પડી ગઈ. કાંતાબા રોજ બપોર પછી ફાલ્ગુનીને ભણાવે. પરસાળમાં હિંચકા પર બેસી વીણવા, ચૂંટવા, સાંધવા, સીવવાનું ઘરનું કંઈ કામ હોય તો તે લઈને બેસે. ફાલ્ગુની કામ કરીને સાંજે આવે એટલે એને ભણાવે. એ એની નિશાળની વાતો કરે અને સોસાયટીમાં રમતા છોકરા સાથે 2 ઘડી રમે. કાંતાબા ક્યારેક વળી રામાયણ મહાભારતની વાતો કરે. ભીમના ટોળા કે ભીમના પરાક્રમોની વાતો સાંભળવા તો આસપાસના ફ્લેટમાં રહેતા છોકરા પણ હિંચકા આસપાસ ગોઠવાઈ જાય. એ છોકરામાંથી બીજા 3-4 છોકરા પણ કાંતાબા પાસે ભણવા આવે. આમ એક વખતનો ખાવા ધાતું સુમસામ ઘર છોકરાઓના કલરવથી કિલ્લોલતું થઈ ગયું. કાંતાબાનો સ્વભાવ આમેય પ્રેમાળ. છોકરાઓ આવે એટલે એમને દિલ દઈને ભણાવે. રોજ કંઈક ને કંઈક ભાગ ખિસ્સામાં ભરી આપે. વાર્તા કહે, રમત રમાડે. આમ કિલ્લોલ કરતા છોકરાઓની વચ્ચે કાંતાબાનો સમય ક્યાં વીતી જતો એને ખબર ન રહેતી. આટલા આનંદની વચ્ચે પણ કાંતાબાના હૈયાના છાને ખૂણે સંતાપ રહેતો. એમને લાડકી સુષ્માને એમણે નાનેથી મોટી કરી છે. સાંજે આરતી ટાણે એને કાખમાં બેસાડી મંદિરે લઈ જાય. મોટી થતાં એમની આંગળી પકડી બધે સાથે થાય. એને ભણાવવી, નિશાળે જવા તૈયાર કરવી. બસ એ એમની આસપાસ નીટ વીંટળાઈ વળતી. પણ પછી એની નિશાળ સવારની થઈ અને કાંતાબાનો સ્કૂલનો સમય બપોરનો હતો. ત્યારથી એને ભણાવવાનું ઇન્દિરાએ હાથમાં લીધું. છેવટે એમની નિવૃત્તિ પછી પણ કાંતાબા પાસે ભણવાનો વારો ન આવવા દે. કાંતાબા પાસે સુષ્મા ઇન્દિરાની રાવ ફરિયાદ કરે એ એને ન પોસાતું. આ હોળી ટાણે કાંતાબાએ લાડવા કરેલા. ફાલ્ગુનીને ભાઈને ત્યાં લાડવાનો ડબ્બો ભરી આપવા મોકલી. કાંતાબા કંઈ પણ સારું બનાવે તો સુષ્મા માટે અચૂક મોકલાવે જ. એને મોકલ્યા વિના એમને ખાધું ગળે ન ઉતરે. ફાલ્ગુની ખાલી ડબ્બો લઈને આવી એટલે એમણે પૂછ્યું, મામી કંઈ બોલ્યા? ના. હશે, પણ સુષ્મા શું કરતી હતી?
એ ભણતી હતી. મેં એને રમવા આવવા કહ્યું તો મારી સામે એમ જ તાકી રહી ને મામી તરત બોલી પડ્યા, રમવા ક્યાંથી આવે? આ વખતે પરીક્ષામાં નાપાસ થઈ છે. પછી મને પૂછ્યું, તે ફાલ્ગુની, તું સુષ્માની સાથે ભણે છે તે તું પરીક્ષામાં પાસ થઈ ગઈ? હું તો પાસ થઈ જ જાઉં ને. મને તો દરરોજ કાંતાબા ભણાવે છે. પછી વળી સુષ્માને કે ફાલ્ગુની તો કામ કરતાં કરતાંય ભણે છે ને તું તો મુઈ નાપાસ થઈ કહી એને વાંસામાં એક ધબ્બો મારી દીધો. કાંતાબા, મને તો રડવું આવી ગયું, પણ સુષ્માએ તરત બોલી દીધું, ફાલ્ગુનીને તો કાંતાબા ભણાવે છે ને એટલે સારા માર્ક્સે પાસ થઈ. ને મમ્મી, કાંતાબાએ ફાલ્ગુનીને સંસ્કૃતના શ્લોક ગાતા પણ શીખવ્યું, એટલે સ્કૂલમાં શ્લોક ગાનની હરીફાઈમાં એનો પહેલો નંબર આવ્યો હતો. હે ફાલ્ગુની, આ સુષ્મા કહે છે એમ તારો પહેલો નંબર આવ્યો હતો? મામીએ પૂછ્યું. એટલે હું શું કરું? મેં માથું હલાવીને હા કીધી ને સુષ્માને બાય કરી નીકળી ગઈ. ઠીક, લે હવે ડબ્બો સાફ કરી રસોડામાં મૂકી આવજે અને જતી વખતે હોળીના હારડા ધાણીને ખજૂર લેતી જજે. ફાલ્ગુની ગઈ, પણ કાંતાબા સાવ હોલવાઈ ગયા. સુષ્માને થતી સજાને પીડા એ અહીં બેઠા ભોગવતા હતા. સુષ્માને એની મમ્મીના ત્રાસમાંથી કેમ કરીને છોડાવી એ જ વિચારમાં એમની બપોરની ઊંઘ હરામ થઈ ગઈ. ઇન્દિરા દરેક મા બાપની જેમ પોતાનું સંતાન સારી રીતે ભણી ગણી આગળ વધે તેમ ઈચ્છતી હતી. એ સુષ્માને પોતાની સમજ પ્રમાણે ભણાવતી, પરંતુ ફાલ્ગુનીએ જે વાતો કરી તે પછી એનું મન ચક્રાવે ચડ્યું. એ વિચારમાં પડી, કાંતાબા પાસે સુષ્મા ભણે તો? ના, એમ કંઈ એમની પાસે પગે પડતા જવાની શી જરૂર છે? વળી હું તો એમની કરતાં વધારે ભણી છું, એટલે સુષ્માને હું જ વધુ સારી રીતે ભણાવી શકું. પણ તો સુષ્માનું ગ્રાસ્પિંગ ઓછું હશે? ના, એવું તો નથી. એ નાની હતી ત્યારે તો કેટલું બધું કડકડાટ યાદ રહેતું. તો પછી કાંતાબા કેવી રીતે ભણાવે છે એ ફાલ્ગુની પાસેથી જાણું તો. એ તો અવારનવાર અહીં આવતી જ હોય છે. છટ, એમ કરવાની શી જરૂર? ફાલ્ગુનીને પૂછું તો એ કાંતાબાને કહ્યા વિના ન રહે. એમ કહીને તો મારે એમની ગરજ છે એવું બતાવવું. જ્યારે હોય ત્યારે સુષ્માની બાબતમાં મને ટોક્યા કરતા. ના, મારે એમની ગરજ નથી જ નથી. બસ હું મારી રીતે ભણાવીશ. સુષ્માને ન કેમ આવડે? સુષ્મા સારી રીતે ભણી શકે એ માટે ઇન્દિરા સુષ્માના શિક્ષકોને મળવા જતી. એમની પાસેથી સુષ્માને વધુ સારી રીતે કેવી રીતે ભણાવવી, જુદા જુદા વિષયોનું શિક્ષણ નવી પદ્ધતિથી કેવી રીતે આપી શકાય એ દિશામાં એ વિચારતી. તેથી એક દિવસ એણે સુષ્માને પૂછ્યું, સુષ્મા બેટા, અંગ્રેજી અને સંસ્કૃત શીખવામાં તને સ્પેલિંગ કે રૂપોની ગોખણપટ્ટીથી કંટાળો આવે છે ને? હા મમ્મી, સુષ્માએ ગભરાતા જવાબ આપ્યો. જો સુષ્મા, તું મારાથી ગભરાય છે શા માટે? કાંતાબા પાસે ભણતી વખતે તું કંઈ ગભરાતી હતી? સુષ્માએ કંઈ જવાબ ન આપ્યો, ફક્ત એની મમ્મી સામે જોઈ રહી. વારું, જો તને સંસ્કૃતના રૂપો અને સ્પેલિંગ સહેલાઈથી યાદ રહી જાય એવી રીતે શીખવીશ મમ્મી, તો મને બહુ મજા પડશે ભણવાની. ઇન્દિરા આ પ્રયત્નમાં થોડા ઘણા અંશે સફળ થઈ. તેથી તેણે મનોમન વિચાર્યું, હાશ, આ બાને ભાષા શીખવવામાં સુષ્માની હોંશ જોઈ મને નિરાંત થઈ. હવે મારે સુષ્માને ભણાવવા માટે કોઈના ઓશિયાળા તો નહીં થવું પડે ને. પણ સુષ્મા મારાથી ગભરાય છે. જ્યારે કાંતાબા પાસે તો તે હોંશથી ભણવા બેસતી. કદાચ એટલે જ એને મારી કરતાં કાંતાબા પાસે ભણવામાં વધારે મજા પડતી. અને ઇન્દિરાને આ સત્ય ગળે ઉતારવું અઘરું લાગ્યું. ફાલ્ગુની રોજ કાંતાબા સાથે જમવા બેસે ત્યારે સુષ્માને અચૂક યાદ કરે જ. આજે પણ જમતા એણે કહ્યું, કાંતાબા, આપણે બેવ જણા મૂંગા ખાઈ લઈએ છીએ, પણ સુષ્મા જમવામાં હારે હોય તો કેટલી મજા પડે ને? કાંતાબા મૂંગા રહ્યા એટલે ફાલ્ગુની ફરી બોલી, બા, તમે કેમ કંઈ જવાબ ન દીધો? આજે તો વળી સુષ્માને ભાવતી વસ્તુ છે કઢી, છૂટી દાળ, ભાત અને બટાટાની સૂકી ભાજી.
આ ઈ આપણે હારે જમતી હોત તો કેવી રાજીના રેડ થઈ જાત, ખરું ને કાંતાબા? કાંતાબાના હૈયામાં જે વાત સતત ડંખ્યા કરતી હતી એ વાત ફાલ્ગુનીએ અત્યારે ફરી પૂછી એટલે હવે એમણે હોંકારો દીધે જ છૂટકો હતો. એમણે હૈયે સુષ્મા એવી તો જડાયેલી હતી કે એમની આંખોમાં જળજળિયા આવી ગયા. છલ છલ આંખે એ બોલ્યા, હા બેટા, મને તારી જેમ સુષ્મા બહુ સાંભળી આવે છે. એ બાપડીને એની મમ્મી જ મારી પાસે આવવા દેતી નથી તો? તમે કહો છો એ વાત હાવ હાચી. નિશાળમાં તો સુષ્મા મારી હારે કેવી હસી હસીને વાતું કરે છે, જ્યારે અહીં તો હામે મળે તો પણ હામું જોઈને તરત નજર ઢાળી દે છે, જાણે એ નિશાળવાળી સુષ્મા જ નહીં. આ સાંભળી કાંતાબાના મોંએથી ફળફળતો નિસાસો નીકળી ગયો.